અપુ, મમ્મીની તબિયત ખરાબ છે કે હું? મને શું ખબર, એને જ જઈને પૂછો ને. કેમ આજ ફરી પાછું કઈ થયું? બીજું શું થાય આ ઘરમાં? મમ્મી, શું થયું? કાઈ નહીં. અપુએ કઈ કીધું? નહીં, તો પછી તમે આટલા બધા ઉદાસ કેમ દેખાવ છો? હું કાંઈ ઉદાસ નથી. તું આરામ કર જા. મમ્મી, આમાં મારે કેમ આરામ કરવો? આ રોજ રોજના તમારા બેના નાટકથી છે ને હું કંટાળી ગયો છું હવે. મમ્મી, તમારે આજ બધું કરવાનું હતું તો મારા લગ્ન શું કામ કરાવ્યા? હું લગ્ન પેલા ખુશ જ હતો ને. અને આ જે રોજ રોજ નાટક થાય છે ને એનું મેન કારણ તમારી જીદ છે. અને આ જે રોજ રોજ ઘરમાં નાટક થાય છે ને એ તમારી જીદને લીધે જ થાય છે. અને હું કહેતા હતા મમ્મી તમે કે તારા લગ્ન થઈ જાય પછી હું આખા ઘરનું ધ્યાન રાખીશ. આ રીતે તમે ધ્યાન રાખશો? અમારે પહેલેથી કામનું જ ટેન્શન એટલું હોય, ઘરે આવીએ તો ઘરનું ટેન્શન પાછું. તમે તો વર્ષોથી આ પરિવારમાં છો, તમને તો ખબર છે કઈ રીતે કેમ પરિવાર ચલાવાય. તો તમારે એને સમજાવાય ને, શીખવાડાય કે આ રીતે બધું કરાય. પણ તમે તો ખુદ જીદ પકડીને બેઠા છો. આ બધાથી છે ને તમને કોઈને કઈ ફરક નહીં પડે, ફરક મને પડશે. તમારો દુઃખ લઈને તમે આવશો મારી પાસે, એનું દુઃખ લઈને એ આવશે મારી પાસે, પણ હું ક્યાં જઈ? હું મારું દુઃખ કોને કહીશ? અને ઉપરથી તમે એમ કહો છો કે આરામ કરો. આમાં કેમ મારે આરામ કરવો મમ્મી? તારી વાત સાચી છે દીકરા. હવે હું એક સાસુ તરીકેની ફરજ બજાવીશ. જો વહુથી કઈ ભૂલ થઈ જાય ને તો એને શાંતિથી સમજાવીશ અને શીખવાડીશ. તું ખાલી તારા કામ ઉપર ધ્યાન આપ અને આરામ કર. તું ઘરની ચિંતા કરતો નહીં. હું અને વહુ સાથે મળીને ઘર સંભાળી લેશું.